કની આરતી હવાસોએ થાય છે। આજે રવિવાર માની ખૂબ કૃપા છે। વડવાળી મોગલની હજારોની સંખ્યામાં તો માણસ છે। જો કે કાયમ એટલું જ હોય છે। માની અસીમ કૃપા છે। કૃપા એને કહેવાય બાપ, જેને બ્રહ્મો છે, જેને શ્રદ્ધા છે, તો કોઈ પુરાવાની જરૂર નથી। અહીં મોગલ હજારો દીકરા દીકરીઓ જમે છે, માની સેવા કરે છે। ખૂબ વડવાળી મણિધરની ખૂબ કૃપા છે। તો અમારે સાધુ સંતોનું એક ફરજ છે, ધર્મગુરુની ફરજ છે। બધા જે સમાજના ધર્મગુરુ છે 18 વર્ણના, એને હું એટલું જ કહેવા આપું છું કે બાપ, સમાજને તમે જાગૃત કરો। હે સંતો, હે કચ્છ કાઠિયાવાડના સંતો, હે ભારતના સંતો, તમે સમાજને જાગૃતતા લાવો। સમાજને તમે કયો, કારણ તમારી પાછળ સમાજ છે, જે તમને એક બાના રૂપી જે પ્રેરણા મળી છે, ભગવતીની હોય, ભગવાનની હોય, 18 વર્ણને કહું છું, જે કે તમારા ગુરુની હોય, તો સમાજને તમે જરી કયો। કારણ તમે જે જગ્યાએ ધર્મની ગાદીએ બિરાજમાન છો, તો કયો। કારણ સંતને એવું કાંઈ ન હોય બાપ, ધોખાનું ન હોય। ધોખો કોણ કરે? ધોખા કોઈ ન કરે, પણ સાચું કયો। આપણા ફરજમાં છે, એમાં હું પણ આવી ગયો। એમ આપણે જે ધર્મગુરુ આપણે કહેતા નથી, એટલે આની અસર સમાજમાં પડી છે। પણ હે 18 વર્ણના ધર્મગુરુ, થોડીક જાગૃતતા તમે મેળવો અને કયો। સમાજમાં કેવી કેવી ઘટનાઓ બને છે, કેવા કેવા કામ થાય છે, કાર્ય થાય છે, તમે કયો બાપ। આપણી બધાની ફરજ છે સમાજને કહેવું, અને લાખોમાં એક સુધરે તો આપણા માટે લાખો છે, પણ આપણે બોલવું પડે। જાણો છો આપ કે જે આપણા પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણી રહેણી કહેણી છે, આપણું જે વર્તન છે, વાણી છે, એને જાળવવી અમારા સંતોના હાથમાં છે। એમ સંતનું કામ સુધારવાનું છે બાપ। હે ભારતના સંતો, ધર્મગુરુઓ, એક બાપુનો આદેશ છે કે જગત મને તમને નમન કરે છે, પગે લાગે છે, તો આપણી ફરજમાં આવે છે, એને કયો। આ આપણી ફરજ છે। હમણે એક માણસ આવ્યો મારી પાસે, મેં પૂછ્યું બાપ તું શું ધંધો કરસ? કે બાપુ વ્યાજ વટાનો ધંધો કરું છું। બરોબર।
એટલે હું કેટલા ટકા છે તો હું બોલીશ નહીં. મને ગમ્યું નહીં. કોઈ એક કોઈ લઈ જાય વાત કરવી, સાના ખૂણે વાત કરવી ને એની કોમેન્ટ થાય. એને જાહેરમાં મેં કીધું ભગવતી તને દીધું છે તો હવે તું આ ધંધો ન કરતો. કારણ કે આમાં કોઈ માણસનું હાય લાગી જાય છે તો ઈશ્વરના ઘરની એવી થપાટ લાગે છે ને પછી ઈ રૂપિયો વાહે કોઈ ખાવા વાળું નથી રહેતું. ભલે તમે વ્યાજ લ્યો પણ સરાફી સરકારી બેંક નું લ્યો. પણ અત્યારે માણસને કોઈ સમય એવો હોય, દીકરા દીકરીના લગ્ન હોય, કોઈ વ્યવહારિક હોય તો કોઈનો મજબૂરીનો લાભ ન લેશો, નકર આ વડવાળી માફ નથી કરતી. નાનો માણસ કોઈ તમારી પાસે વ્યાજવા લેવા આવે તો નાના માણસને એટલું કહો, ભાઈ તારું વ્યાજ નથી જોતું, તારે થાય તેથી મૂડી દેજે. એ પણ એક આશીર્વાદ છે. એમ એ માણસને આજ વ્યાજ મૂકી દીધું. માણે કે બાપુ આજથી નું પ્રતિજ્ઞા કરું છું, આજથી નું કોઈ પાસે વ્યાજ નહીં લઉં. જાઓ કે આ અમારા માટે નશો છે પણ અમારી ફરજ છે. મેં કીધું હું એમ નથી તને કહેતો તું બેટા આજથી જ બંધ કર, પણ અમારું ફરજ છે આ ન કરતું. કારણ કે બધાના હરખા ઘર નથી હોતા. જાબા આજની તારીખમાં એ માણે મૂકી દીધું વ્યાજ બધું કે બાપુ લાઈવમાં તમે બોલો પણ મારું નામ ન લે, તમે નહીં લો. પણ જો કે ખબર પડવાના દમથી પડી જાય છે. કહી દીધું બાપુ આજથી હું તમારે આગળ પ્રતિજ્ઞા કરું, હું કોઈનું વ્યાજ નહીં લઉં. છે એ મૂડી હું લઈ લઈશ. મેં એ બરોબર છે, અમારું આ કામ છે સારા રસ્તે ચડાવવાનું. બાપ તો બાપુનો આદેશ છે. સમાજમાં કોઈ નાના માણસો હોય, દીકરા દીકરીઓ, એને પૈસા આપો, ફીના કન્યાદાન લ્યો, દવાખાનાનો ઉપયોગ બનો, કોઈ ઝાડ વાવો. આ અમારું કાયમથી જ છે. આ પણ અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છો, ભયંકર. સમજો બાપ, કોઈ તમને કે કંકુ પાડે છે તો વાતમાં નહીં આવવાનું. આ ધંધો છે બધો. કોઈ આવું કે તમને કંકુ પાડે છે, બાપુએ કીધું કે આમાં નોટું પાડો, નોટું રૂપિયા ઢોળો અથવા ઘઉં બાજરો ઢોળો. આવાથી સાવધાન રહેજો. એક નંબરના પાખંડી છે. કારણ કે સાચા સંતો ભક્તો દાતારો એ આવું કરતા જ નથી. બાપ એ સમાજને સુધારવાનું કામ કરે છે. સંતને માન અપમાનનું ન હોય, ધોખાધાખી ન હોય. અને જે સંતને માને માનતો ને એ કોઈની વાતમાં ના આવે, ને કોઈ ધોખો નો કોઈનો કરે. આ એક પરીક્ષા છે બાપ. મને એ નથી સમજાતું. કેમિકલ મારા હાથમાં લગાડું તો હું હમણાં કંકુ ઢગલા કરી દઉં. બોલો પાણી ના, આમ કંકુ લગાડીને આમ કરું એટલે પાણી પડે. કેમિકલ પગમાં લગાડું તો આમાં પગલા પડી જાય. બોલો, કારણ કે ગાય રહી નથી. ગાય હોય તો ન થાય પાછું. એને ખબર છે કે અહીંયા લાદી છે. એટલે આવાથી સાવધાન. કોઈ તમને કે લીંબુ આવે છે, મરચા આવે છે, આ કાયદેસરનો ધંધો છે. આવી વાતમાં ન આવશો. આ કાંઈ નડતું નથી. નડે મને દઈ દેજો. અને સમાજમાં જે ઘટનાઓ ઘટી રહી છે, બનાવ જે બની રહ્યા છે, એમાં અમારે સંતોને આગળ આવવાની જરૂર છે બાપ. એટલે કહું છું, હે ભારતના સંતો, હે ધર્મગુરુઓ, સમાજને કયો બાપ. મને એમ કે ઘણા હે બાપુ મૌન વ્રત મારે રાખવું હોય તો મેં કીધું બોલવાનું બંધ કરી દો એટલે મૌન વ્રત કહેવાય. બરોબર ને? બાકી ભગવાને તમને જીભ દીધી છે, મોઢું દીધું, આંખું, કાન, તો હું કામ મૌન વ્રત ધારણ કરો? મૌન એવો લ્યો તમે
કે હે માં મારે કોઈ દીકરીને કન્યાદાન લેવું છે, હે માં મારે કોઈ દીકરીને ફીના પૈસા આપ્યા છે, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, ગાયુંને આપવું, ઝાડ વાવવું, આમાં મૌન થાવ. બીજી આ મોગલે કોઈ ટાઈમ ટેબલ નથી, કારણ કે દુનિયાનું સમાપ્ત થાય ત્યારે વરવાળીની શરૂઆત થાય છે. અહીંયા કોઈ ટાઈમ ટેબલ નથી, કારણ કે દીકરો તો ગમે ત્યારે માગે. જા બા રાતે આવીને ક્યાંક માં ભૂખ લાગી ખાવા દે, તો માં કે બેટા જે મજૂડામાં રોટલા પડ્યા છે ખાઈ લે, ટાઢો ઊનો જે હોય. હે એમ અહીંયા પાબંદી નથી બાપ, રાખતા ને મુબારક છે રાખો. કારણ અમે ચારણો, કારણ કે મહાભારત રામાયણ આ ઋષિઓ મુનિ ચારણો છે બાપ. ભલે બીજા છે પણ જે ચારણો એ બોલ્યા છે એ અમુક શબ્દો નથી આવતા, એટલે મારે આ બોલવું પડે છે. શું કામ? રામાયણ અને મહાભારત એ તો આ સમાજનું જેને કહેવાય એક ધન છે બાપ. આ ધરતીની ઉપર સોનવાની આવી જાય, આ ધરતીની ઉપર પળેકાર થાય, બુડ થઈ જાય, તો એમાં બે વસ્તુ તરતી છે, એક બાજુ રામાયણ ને એક બાજુ મહાભારત. મહાભારત દ્રૌપદી ઘણું બોલ્યા છે, એટલે મહાભારત રચાણી. પાચાળ નરેશની દીકરી દ્રૌપદી જે અગ્નિમાંથી પ્રગટ થઈ માં, એ ઘણું બોલ્યા છે, એટલે મહાભારત રચાણું. અને રામાયણની માલકોર મહા જાનકી જગદંબા જનકપુરના મહારાજા જનકની દીકરી બહુ ઓછું બોલ્યા છે, એટલે રામાયણ. મારું મારું ઈ મહાભારત, અને આ તારું છે તારું છે એ રામાયણ. એમ આ મારા અને તમારા જીવનમાં છે. જો ઉતારો તો ભલે કથા કરો વાંચે છું, ખૂબ રાજી છું, પણ મારું કંઈક બોલવાનું જુદું છે, કારણ કે હું ચારણ છું, અભણ છું, અહીંનો પરિવાર છું. પણ ચારણ પાત્રને અન્યાય ન થવા દે. ખાલી એનું દ્રષ્ટાંત આપું છું. ધનુષ પરિવાર રાવણ ગેરભાવે ભગવાન રામને મળ્યો છે. ભલા માણા જે જહાબાદ 14 ચોકડી, એક ચોકડી એટલે 4 યુગ. 14 ચોકડીનું રાજ કે 56 યુગ સુધી રાવણને કોઈ મિટાવી ન શકે એવો રાવણ. અને ખડખડાટ દાંત માંડ્યો કાઢવા, એટલે નારદે કીધું રાવણ દાંત કાઢવાનું. એ કે દેવર્ષિ મને 14 ચોકડીનું રાજ મળ્યું છે, અને એક ચોકડી એટલે 4 યુગ, 56 યુગ સુધી મને કોઈ મિટાવી ન શકે. કે વાત સાચી છે. તે આવેશ માગી કે મારી બેટી એ ભૂલ થઈ ગઈ, કે વાત સાચી, તે 14 ચોકડી માગી, 56 યુગ સુધી તું છે ને રાજ નહીં કરી રાવણ. આ નારદ, આપણે થોડોક શબ્દને ફેરફાર કરવા. નારદ મુનિ કે કઈ આવું કામ છે, ખોટી વાત છે. નારદ તો મહાન હતા. જે જે ઘટનાઓ બનતી બધા, ભાઈ આ છોકરાને એકો લઈ લ્યો, આ પાણી ભડકા કરે આવા છે, એકો લઈ લ્યો ને, એકો લઈ લ્યો. હા હું પાછો ભૂલી જઈશ, ક્યાં ગયો તો હું. હા તો નારદ મુનિ તમે કયો છો ને, દેવર્ષિ છે નારદ. હો નારદ, એને તમે માનથી બોલાવો. જે ઘટના બનતી કહી દેતા ભગવાનને કે આજ આ બની છે, આ બની છે, આ થવાનું છે. આ એમ જ્યાં કેમેરા છે, પત્રકાર છે, એ એક નારદ નું કામ કરે છે કે ફલાણી જગ્યાએ આ બનાવ બન્યો, એટલે તમને છાપામાં, ટીવીમાં, મોબાઈલ દ્વારા દે છે, અને હું તમે ઘરે બેઠા જોઈ છે આ જગ્યાએ આ ઘટના બની. આપણે જોઈ છે ને મીડિયામાં, એ તરત મીડિયા વાળા જાણ કરે છે. એ પણ એક નારદ નું કામ છે, કારણ નારદ મહાન છે. તો પત્રકાર છે, કેમેરા છે, આજે એને ત્રીજું નેત્ર કહેવામાં આવે છે, સોશિયલ મીડિયા. પણ એમાં હકીકત જ લખવાની હોય, કોઈ વધારીને કે સેડા કરીને કે કોમેન્ટ કરી
અને ઈ નો કરાય, કારણ કે એને માફ નથી માં કરતી. હકીકત એને નારદ કહેવાય બાપ. એમ આ એક કેમેરા છે, આ મીડિયા છે, એક નારદ છે બાપ, જે તમને હકીકતની ઘટનાઓ બતાવે છે, બનાવો બનાવે છે. આ થાય છે ને બધે, એક્સિડન્ટ થાય છે, ચોરી થાય છે, લૂંટ થાય છે, ક્યાંક બને છે, બાજણા થાય છે, એ આપણને તમને જાણ કરે છે ટીવી દ્વારા, છાપા દ્વારા. એમ નારદ અને રાવણને લિંગ મુકાવી દીધી હતી. આવો રાવણ ભૂલ ખાય, પણ નારદ ભોળાનાથના જાપ કરતો હતો કે પ્રભુ હવે આમાં મારે નથી મજા આવતી, આ રાજ ને આ બધું. પ્રભુ હું ગેરભાવે તમને મળ્યો છો, હવે આ કેદી તમારે આ તૈયારી કરવાની છે, તમે તૈયારી કરો પ્રભુ, મારે આ નથી સુખ જોતું. કોણ કે રાવણ ધુરસ પરિવાર, વિશ્વેશ્વરા પંડિત નો દીકરો. શું રાવણ નો જાણતો જ? પણ મુદલ વાંક આપણો છે, આ સાચું કહેતા નથી. રામે કીધું કારણ કે વિષ્ણુ અવતાર કે રાવણ મારે ગાદીએ દેવાનો, કારણ કે મોટો દીકરો હું સૌ, રાજ તિલક મને થાય છે. પણ યોદ્ધાની માલકોર એક જ એવું પાત્ર છે મંથરા, એ કદાચ કઈ કઈને ફેરવી હગે, અને એ કઈ કઈ માં જો ધાર છે તો હું વનમાં આવીશ. કારણ કે મંથરા કઈ કઈ ની દાસી છે, અને મંથરા મારા બાપ પિતાજીની આગળ બે વચન બાકી છે કે યુદ્ધમાં કઈ કઈ માં એ ખુદ યુદ્ધ કર્યું છે, અને ઘવાઈ ગયા હતા, જેને કહેવાય મોરસા આવી ગઈ હતી પિતાજીની, મહારાજા દશરથની. તે કઈ કઈ રાણીએ એને ઠેઠ એના વતન હતી પુગાડ્યા હતા. બે વચન પડ્યા છે, આપ જાણો મોટી ગાથા છે, અને બે વચન માગી લીધા. ગાદી રામને નહીં, ગાદી ભરતને, અને રામને 14 વર્ષનો વનવાસ. વળકણ વસ્ત્રો પહેરી અને વનમાં સીધાવે. આ પાત્રો અમુક આવે છે, એટલે મંથરાએ કીધું કે મેં તો પ્રભુ કલંક લીધું. આ સમાજ બધા આપણે કહે છે ને, ઘણા નથી મને અબજ અધીએ છે, મને આમ કહે છે, ઘણા કહે છે ને સમાજમાં મને અબજ અધીએ છે. આપણે કહે છે ને ભાઈ, માં તો જાણે છે ને, ઉપરવાળો તો જાણે છે ને. કીધું મંથરા આ તો સમાજ છે, સમાજ બધું કરે, ધારે તો હાથી ઉપર બેહારે અને ધારે તો ગધેડે ચડાવે. પણ મંથરા જા, હું તને વચન આપું છું, કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ બનીશ, તું કુબડી બનજે, અને હું તને ચૂડિયું પહેરાવીશ. જા, હું રામ તને વચન આપું છું. આ રઘુકુળના સંતાનો, બહુ મોટી ગાથા છે. ઈ રાવણ ને કીધું કે હું જયારે વનમાં આવું ત્યારે તારી માં ભેળી હશે, જાનકી મારો ભાઈ હશે. પણ કે પ્રભુ વાત આજે તમારો ભાઈ રિહાણ બહુ છે, કે ખારા બહુ છે, કે એ કે શેષનો અવતાર છે ને, એટલે ક્રોધી છે. હું વિષ્ણુનો અવતાર છું. પણ પ્રભુ એને જરીક સમજાવજો. મેં વાત આવી સમજી છે કે હાલતા ધનુષ ઉપાડે છે. એ કે વાત સાચી છે. એ કે આ પરશુરામ હામાં થઈ ગયા હતા તમારા ભાઈ. એ કે વાત સાચી છે, શેષાઈ છે ને. એ કે હું સમજાવી દઈશ. શું રાવણ નો જાણતો હોય? ગેર ભાવે મળ્યો છે, પણ જો એને મરવું હોત તો એકલો નો મરી જાત. રામનાથે પણ નહીં, પણ શબ્દને એટલા બધા ભ્રષ્ટ કરી નાખ્યા છે. એટલે માં જાનકીને તેડવા જાય છે રાવણ.
તેડવા જાય છે. આ વિમાનનો ધારો અહીંયા જ નહીં રહ્યો ભાઈ, હું તો અભાણું છું. આ ઋષિઓના મંત્રોનું છે, કુબેરનું છે વિમાન. હા, વિમાન છે ને કુબેરનું છે, મંત્રનું. એની વાંહે બધું અવિજ્ઞાન એની પાછળ. આમ કરે એટલે એ ઊભું થઈ જાય, અને આમ કરીને આમ કરે હાલતું થઈ જાય વિમાન, પુષ્પ વિમાન. અને રાવણ આવ્યો, કાકે મામાને કીધું તું મૃગલો બનજે. આ તો ભલે જે કહે કે મૃગલા વાહે રામ જાય, જે કે દશરથના સંતાનો એ મૃગલા વાહે જાય હોનાનો, અને જાનકી એમ કે છે કે મારે મૃગલો લઈ આવી દો. ના ના ના, આ તો મને તમને અંધારામાં રાખ્યા છે. મને તમને અંધારામાં રાખ્યા છે. શું માં નો જાણતી હોય, રામ નો જાણતો હોય? પણ એમાં ઊંડું નથી જવું. એટલે રાવણ આમ કરીને આમ કર્યું એટલે વેહ પલટો થઈ ગયો, ધારણ કરી લીધો ભગવા. હા ભણજો બાપ, આ ભગવાન પાસે આમે આવી ગયા હો. ભગવા ધારણ કર્યા અને સામે અવાજ આવ્યો કે લક્ષ્મણ બચાવો, લક્ષ્મણ બચાવો, લક્ષ્મણ લક્ષ્મણ. લક્ષ્મણ તો જાણતા હતા શેષાય, પણ છતાંય સ્ત્રીને એટલે માથી ન રહેવાનું. લક્ષ્મણ તમે જાઓ, તમારા ભાઈ તમને યાદ કરે. કે વાત સાચી છે માં, આ તો નગરી છે બાજુમાં રાવણની, એટલે અહીંયા ક્યાં કહેવાય છે કે ધારણ કરવા વાળા મારા ભાઈનું રૂપ ધારણ કરે. ક્યાં કહેશે કે માં આ માયાવી છે, ન જવાય મારાથી. કે નહીં લક્ષ્મણ, મારો તમને આદેશ છે. હવે આમાં બીજું બોલે છે એવું ખોટી વાત છે, પણ આદેશ કર્યો ને એટલે માને પગે લાગી અને ભાથામાંથી બાણ કાઢી અને આમ લીટો કરી દીધો ફરતો. લીટામાં એટલું કીધું લક્ષ્મણે કે મારી માં જાનકી અને મારો મોટો ભાઈ રામની આણ છે, જો કોઈ અંદર જાય. રાવણ લીટો ઓળંગે. આ લીટા ઘરમાં છે, કોક દીકી બોલશું. પણ રાવણ જેવો ધારણ કર્યું અને આમ જોયું તો રેખા હતી, આ તો શેષાઈની છે. વાહ, ખૂબ રાજી થયો. આ તો લક્ષ્મણની રેખા છે, ભગવતું વસ્ત્ર. રાવણે વિચાર કર્યો કે જો હું ભગવા પહેર્યા પછી જો આ લીટો હું ઓળંગીશ તો જગત કોઈ ભગવાનની માથે બ્રહો નહીં કરે. એટલે પોતે કીધું ભિક્ષા દેહી, ભિક્ષા દેવી. એટલે માં વનફળ લાવ્યા અને કીધું લ્યો મહાત્મા લ્યો. એ કે બહાર આવો, પણ કે લક્ષ્મણની રેખા છે મારાથી ઓળંગાય નહીં. કારણ કે જો હું રેખા ઓળંગીશ તો જગત કોઈ દી બ્રહો નહીં મૂકે, મારાથી રેખા ઓળંગાય નહીં. રાવણે કીધું, કારણ કે સાધુના પોશાંગમાં તો, એટલે રાવણે કીધું તો તમારો આશરોનો ધર્મ લાજ છે. તમારા આંગણેથી અતિથિ જો ભિક્ષા લીધા ન જાય તમારો આશરોનો ધર્મ લાજ છે, પાપ લાગશે. રાવણ લીટો નતો ઓળંગ્યો. શું કામ? ધારે કરી રાવણ તો, પણ એને શું કામ ન ઓળંગ્યો કે મેં ભગવા પહેર્યા છે, અને ભગવા પહેર્યા પછી જો હું લીટા ઓળંગીશ ને તો ભગવાનની માથે કોઈ ભરોહો નહીં રાખે. આ રાવણ ભલા માણા ઈ લીટો ઓળંગે, પણ આ લીટા મારા તમારા ઘરમાં છે. હવે જો કઈ રહેશે કોકના ઘરમાં, બાકી ભોહડિયા વાળી નાખ્યા લીટાના. હવે રિયાદ ક્યાં લીટા? બાપ દીકરાને ગાળું દેતો, દીકરો માને દેતો, માં દીકરીને દેતો, બહાટી બોલતી ભાઈમાં. તને ન ખબર પડે, મને હા તને જન્મ દીધો અને હવે તને ખબર પડે માને નહીં. જે માં બાવડું પકડી દીકરાને મોટો કરીને હલાવતી હોય, માં બોલાવતી હોય, એ દીકરા બાવડું પકડીને મા બાપને માજનમાં મૂકે ને, જહાભા હું 18 વર્ષને કહું છું એના ઘરનું પાણી ન પીશો કોઈ. હો, જે માએ જન્મ દીધો
અને એ માનું જો બાવડું પકડી મા બાપનું જો દીકરા માજનમાં મૂકે ને એને સમાજમાંથી નાત બારા કાઢજો બાપ. એના ઘરના પાણી ન પીશો. હું જાહેરમાં કહું, મને મુસલમાન નું બતાવો કાલો. મુસલમાન નહીં, એના મા બાપ ને અહીંયા નથી મૂક્યા. બતાવો મને જો મૂક્યા હોય તો. આપણે મૂક્યા છે. એ સમજે છે કે અમે આટલા ભાંડુડા, અમને જન્મ દીધો છે, મોટા કર્યા છે, એ હતા તે અમે છે. પણ આ ધૂસણખોરી મોટી કરી કે પાપ જે મા બાપ ને માજનમાં મૂકે ને એના ઘરનું પાણી નો પીજો ને તમે તમારા મા બાપ ને મુક્તા થઈ જાય છો. એને સમાજમાંથી નાય તમારા કાઢો. માજનમાં કોણ જાય કે જેને 10 પેઢીએ કઈ વાહે છે નહીં, દીકરા નથી દીકરીઓ 10 પેઢીએથી ઈ જાય. સતા દીકરે જે માજનમાં જાય ને એના પાણી નો પીજો ને હગાઈ નો થશો, તમારો વસ્તાર મંડશે એવું કરવા. આ રાવણ ભૂલ ખાય અને જેવા ભાઈ હું પાસ ભૂલેજી જેવા મામ લીટા બાર પાગ દીધો. હવે તમે વિચાર, આ કથાકારો ખરેખર બહુ પાપ છે. આ એમાં ભોગવે છે બધા. રાવણ કે સીતાજીને હરણ કરી ગયો, નો બોલાય, પાપ લાગે. શબ્દ નો દોષ લાગ્યો છે અમુકને. હું નામ નથી દેતો જાહેરમાં, શબ્દ દોષ લાગ્યા છે. અરે રામાયણ કે ગીતા વાંચતો એના રોગ મટાડી દે મોગલ. એને શબ્દ દોષ લાગે કોઈ દી નો લાગે. પણ માએ આમ પગ ધોઈજો, કીધું કે માં ખંભા માથે બેહી જાઓ. હે માં, હે જનકના દીકરી, હે ઋષિઓના રત્નની માં, તું ધરતીમાંથી પ્રગટ થઈ છે. માં ખંભે બેહી જાઓ. હે વસુંધરાની દીકરી, ખંભે બેહી ગયા. માં ખંભે 3 વ્યક્તિ બેહે, દીકરી, બેન અને કે માં. ચોથી વ્યક્તિ ખંભે નો બેહે. ભાઈ ઓને આખો લઈ લ્યો ને ભાઈ. આ પાણી ભડકા કરે છે ને એના આગા કરો બેટા. આ કક કર્યા એ કે વાવાઝોડા મોકલો પણ તમારા દીકરાને લઈ જાઓ. એ કરો કામ. આ હું પાછો ભૂલકણો છું એટલે ખંભા માથે બેહર્યા. અને અશોક વાટિકા માં મેં તમારા હાટુ પછી મા દીકરો વાત કરતા હતા કે બેટા તે મારા માટે જગ્યા ક્યાં પસંદ કરી છે દીકરા? કે માં તમારા માટે અશોક વાટિકા, જે આજની શ્રીલંકા રહી ને એ અશોક વાટિકા છે. આ જે હરણ કરી ગયો અહીંયા લઈ જાય, સીધો અહીંયા નો લઈ જાય મંદોદરી પાસે. કેટલો અન્યાય કર્યો છે. આ પાપ એમાં લાગે છે. પણ ખંભા માથે બેહારીને તેડી ગયો તો રાવણ. માં હાલો. રામ નો હમત થાય, લક્ષ્મણ નો હમત થાય, પણ ગેર ભાવે મળ્યો તો. અને એ અશોક વાટિકામાં તે મંદોદરી જેવી મંદોદરી એને પણ એમ કીધું, એ રાવણ તે આ ખોટું કરી નાખ્યું. કા આ જગતની માં, આ રઘુકુળના પુત્રોની પુત્ર વધુ એને તું લાવ્યો. માં જાનકી ને લાવ્યો. જા રાવણ, હવે આપણી લંકા વિનાશ. હવે લંકા નો રહીએ રાવણ, હવે પૂરું થઈ ગયું. હવે તને કોઈ નો બચાવે રાવણ. રાવણ ખડખડાટ માંડ્યો હસવાઓ. ગમે તો બાઈ માણા ને, બાઈ માણા હી બાઈ માણા. 5000 ની હાડી પહેરે ને આમ જ કરે પાદરું, તો એ સમજી લેવું. એમ રાવણે કીધું, મંદોદરી દુનિયા તો ભલે ને કહેતો જેમ, પણ તમે મને ન ઓળખી શક્યા. મારું અંગ ઉઠીને તમે મને એમ કહો છો કે હવે લંકાનો વિનાશ, હવે લંકા નો રહીએ તો આ જગત જનની ને લાવ્યો છો. જો ઈ એમ કહેતી હોય મંદોદરી તું જગત જનની ને લાવ્યો, તો આપણે તો સમજવું જોવે ને. હે તો આપણે તો સમજવું જોવે ને. આપણે તો સમજો. એટલે ભાઈ તું ભાઈ આ તો એક લોહી પીધ ભાઈ બહાર કાઢો કમાને ને ફાવ એના ઘડીક બેહો ને. એટલે આ નો જાણતા તે રાવણે એને કહી દીધું, મંદોદરી
મારે જો મરવું હોત તો લક્ષ્મણ અહીંયા જ હતો, મોત તો મારી મુઠ્ઠીમાં હતું, તો લક્ષ્મણ ન્યા મન પૂરો કરી નાખત. પણ નહીં, આ તો મારી મુક્તિની નિશાની છે. હું ગેર ભાવે મળ્યો છું અને મારી માને લઈને ન આવું ને ત્યાં સુધી મારો બાપ અહીંયા ધક્કો ન ખાય. અને તને ખબર છે મંદોદરી, મારી માને મેં અશોક વાટિકામાં રાખ્યા છે. શું કામ? અહીંયા રાખું ને તો મારો બાપ આવે અને આખી સમગ્ર રાક્ષસ કુળ છે એનો નાશ થાય અને વૈકુંઠમાં વાહ થાય. આ રાવણ ઈ ભૂલ ખાય? રાવણ હલન કરી ગયો, અરે બંધ કર, બંધ. આ બને બહુ પાપ છે. જે ધનુષ નતું ઉપડ્યું રાવણ થી એ માં ઉપડે? હે, ધનુષ નતું રાવણ થી ઉપડ્યું એ માં ઉપડે? પણ છતાંય માએ કીધું તું રાવણ તું આવ્યો છો બેટા, હું નહીં આવું, મારો પડસાઈ લેતો હતા. કારણ કે મને તારા પહેલા રામ અગ્નિમાં હોપીને ગયા છે. તારા પહેલા મને આવ્યા પહેલા, તું આવ્યા પહેલા મને પ્રભુ રામ અગ્નિમાં હોપીને ગયા છે. મારો પડસાઈઓ લઈ જા. આ પડસાઈઓ ગયો છે. હવે મંડી ગયા છે ડાબા. આ બહુ પાપ છે. શબ્દ બ્રો શેમાં લાગ્યા છે? આ રામાયણ, આ મેં ખાલી પોઈન્ટ જ મૂક્યો છો. પછી ભગવાન શું નો જાણતા ભાઈ? હાકલ નો ટપો ભાઈ, જરીક વિચારો કરો. આમ તો ધોળા આવ્યા તમને, આ રેખા ટપ્યા ને એની જ વાતું હાલે છે. એટલે શું નો જાણતા હે રામ? પણ વિજય મેળવી જયારે લંકામાં ગયા, પણ સેંટખંડ ની માજા ગયા હો રામ. ક્યાં? સેંટખંડ માં ગયા એટલે દાસી આડી ઉભી રહી ગઈ, આમ કરી આમ હાથ. રામ ને એમ થયું કે મેં વિજય મેળવ્યો છે ને, તો રાવણ ની દાસી છે, કદાચ મારી આગળ ક્યાંક ભેટ માગતી હોય એટલે મુદ્રિકા આપી કે લે દાસી. મંડી હસવા. ઈ કે દાસી કઈ ભેટ તને ઓછી પડી? વધારે મંડી હસવા. દાસી તું આટલી બધી હસવા મંડી, દાંત કાઢસ, કેવા હું માગેસ? કે આમ નજર કરો, આમ નજર કરો, આમાં નજર કરો ને હું આડી કેમ ઉભી રહી છી સમજો. જેટલા વિચારો રાવણ ને આવ્યા છે ને એ આમાં જ આવ્યા છે ખરાબ. એટલે આડી ઉભી છો. કારણ કદાચ હું અહીંથી નટી જાઉં, જો તમે એમાં જાઓ ને તો તમારે કદાચ મંદોદરી હરણ કરવાનું મન થાય. આ દાસી અને હોનાની ઈટુમાં હું લુગડા ધોવા વાળી છું અને હું આવી મુંદરીકામાં પડું? આ રાવણ ભલા માણા મઢી પડ્યા છો. એ હમત તો માણા રાવણ નું પૂતળું ન બળાય. રાવણ ધુરસ પરિવાર બ્રાહ્મણ નો દીકરો છે, એને કોઈ દી પૂતળું. કયો રાવણ? જે માલકોર બેઠો ને એને માં વધ કરે છે. આગળ મને માતાનો હાથ છે, વાત સાચી, માનો હાથ છે, પણ કયો? ખોટું કરતો નહીં, કોઈને વેમ ખોતો નહીં, કોઈના રૂપિયા લેતો નહીં, કોઈના ટકા કરતો નહીં, કોઈ ધતિંગ વેળા કરતો નહીં, દાણા જોતો નહીં, જોતા એને મુબારક છે. કોઈને શીશામાં ઉતારીને બૂસ મારતો નહીં. માં એનો હાથ મૂકે છે, સમજ્યા? ઈ હાથ મૂકે છે. પણ આ માણસને કઈ છે આ રામાયણ. અને જ્યારે મેઘનાથ નું મૃત્યુ થયું, હા મેઘનાથ નું, ત્યારે રાવણે કીધું મંદોદરીને, મંદોદરી આ રણવાદમાં રોવાનો અવાજ આવે છે, કોણ રોવે છે? કે વાત સાચી લંકેશ, આજ મેઘનાથ નો વારો હતો, કદાચ સલોતના રોતી હોય. હે કે સલોતના રોતી, કે સલોતના ને કહી દો રોવાનું બંધ કરે. કે રાવણના દીકરાની પુત્રો વધુ રોતી હારી ન લાગે. તઈ મંદોદરી જવાબ આપ્યો કે રાવણ એ અભિમાની લંકાના રાજા, હું આજ સલોતનાને બંધ ન કરી શકું. સલોતનાને આજ રોતી બંધ ન કરું, કારણ કે મેઘનાથની માં છો અને સલોતનાની હાવ છો, એટલે હું એને રોકી ન શકું. આ રાવણ ઈ જાણતો તો રોષ્યોમાં રોષ્યો તો પછી અહીંયા મોક્ષ નહીં મળે.
સમજ્યા? સલોતનાને કીધું કહી દો રોવે નહીં, જો રોવે તો અહીંયા મોક્ષ ન મળે. 4 કામ નથી થયા જો રાવણના થયા. આ હું પોઈન્ટ દઉં છું ભાઈ, આ તો ઘણું મોટું છે પણ સમય મર્યાદા છે. આ બધી 4 કામ કીધું પ્રભુ જો થોડોક મને જીવવા દીધો હોત ને, પણ હું થોડોક વહેલો આવી ગયો તમારી પાસે, પણ 4 કામ જો થાય તો કરો. કે કયું? રાવણ લક્ષ્મણને મોકલ્યો કે લક્ષ્મણ ભારતની માં જો આવો પુરુષ પેદાશ નહીં થાય, જા હામો. તો લક્ષ્મણ માથા પાસે ઉભા રહ્યા કે આવો આનકોર હામા આવો, રામના ભાઈ શેષાય આનકોર આવો હામા, પગ હામા ઉભા રહ્યા. લક્ષ્મણને એમ થયું હું કેમ પગે ઉભો રહું? કે રાજનીતિ જો જાણવી હોય તો હામા ઉભા રહ્યો. હામા ઉભા રહ્યા. બોલો રાવણ કે 4 કામ થાય છે કે શક્ય તે થાય છે? બોલ. કે પહેલા તો મારે છે ને સરગ સીલી બનાવીશ, કે આ જે જમને ધક્કો થાય છે ને એ બંધ કરવો છે. સરગની સણી હા થાય છે. કે બીજું કે મારે એક યંત્ર બનાવવું તો કે માણા આપ મેળે જાય ને આવે, કે એના કર્મમાંથી જ્યાં સુધી મુક્તો ન થાય ત્યાં સુધી સ્વર્ગમાં ન જઈ શકે. આ રાવણ ભલા માણા ઈ આ ભૂલ ખાય. કે ત્રીજું કે મારા સમદર્શન એને મીઠો કરવો છે, કે મારા દેશની ઉપર કદાચ દુકાળ પડે ને તો સમુદ્રનું પાણી મીઠું હોય ને તો મારા દેશના માણસ કોઈ દુખી ન થાય. ઋષિઓને બોલાવી અને હે લક્ષ્મણ, ઋષિઓને બોલાવીને અમૃતના કૂપા ઠાલવી અને આ સમુદ્રને મારે મીઠો બનાવો તો મેરા માણ. પણ જો થોડોક જીવવા દીધો હોત ને તો આ થાય છે. કે ચોથું કે સોનામાં સુગંધ નાખવી છે. હે સોનામાં સુગંધ કે કેમ? કે આગળ હવે એવું આવવાનું છે, ખોટું હોય છે ને મોર આવી છે, હાથાને કોઈ નહીં સમજે. તમે જોવો અહીંયા હતી ને હાર પહેરે, અહીંયા એટલા હાર આમ પકતા એટલા આમ પહેરે તો એ સમજી લો કે આ બગસરા છે. સમજી ગયા ને? બાણાને ભલે પહેરતા મુબારક પહેરજો ભાઈ, હું વિરોધ નથી કરતો, પણ ખોટું ચમકે બહુ ભાઈ, બહુ ચમક્યો. અરે અમુક તો ઓલી હાંકળું નાખે છે, ભલે હાથી હોય તો મુબારક છે, અરે હાંકળું નાખીને આવે. ભલે તમે નાખો પણ હાથી નાખો. એટલે સાવધાન તરીકે રહેવાનું. આ વસ્તુ છે. આ રાવણની રાજનીતિ રાવણને કોઈ ભોગે? હે રાજનીતિની વાત એજી હાંભળો રાઘવ રાય, આસે મારી રાજનીતિની વાતજી. આ રાવણ ભૂલ ખાય વળી પાછો આમાં વયો જાય તો પછી આરતીનો સમય થઈ ગયો છે. માણસ ઘણું આવી ગયું છે બાપ. આજે રવિવાર છે, હજારોનો સંખ્યા મોગલ ધામ, પણ એ 18 વરણ આ ધામ તમારું છે. અહીંયા હાલીને આવું નહીં, ઉઘાડા પગે આવું નહીં, રડતું આવું નહીં. ઉપવાસ કરવાની બાધા એવી લેવાની કે હે મોગલ મારું કામ થઈ જાય તો હું આવીને 5 થાળી ઉટકીશ, કે 1 કલાક 2 કલાક સેવા કરીશ, પણ મારું કામ થઈ જાય તો. અને કામ થઈ જાય ને અહીંયા રોજ આવે છે સેવા કરવાવાળા, પણ આ ધામે રૂપિયો મૂકી અને પાપના ગુનેગાર ન બનશો. કારણ કે રૂપિયો મૂકનારને પાપ નહીં પણ મહાપાપ લાગે છે. આ ઈ ધામ છે. લેતા અને મુબારક છે, લેતા રહીએ ઢળતા રહીએ. પણ આ ધામમાં 18 વરણમાં ને એક છે ધૂણવાનું આવતું ને બેટા, 12 વ્યા જાજો કામમાં ધૂણો. આજો હું ધૂણ્યો અત્યારે હતી એમ અંધશ્રદ્ધામાં જવું નહીં. બેનું દીકરીને આપો, ફૂઈઓને આપો, ભાણેજુને આપો, પણ દાન કરીને વાગશો નહીં. આ મોગલ ધામે તમારી નામવાળી ગાડી હશે તો બહાર કાઢી છે. 1/2 કિલો વસ્તુ મૂકો પણ નામ વગરની. કારણ આ સંઘર્ષનું ધામ નથી. આપે આય અને માગે બાય. તો આરતીનો સમય થઈ ગયો. આય પરિવાર નાના બાપુ આવી ગયા, અમારા બાપ નાગાજણ નાના બાપુ આવી ગયા છે. બાપ મારા હાવજને તાળીથી વધાવો બાપ. હવે ગાદીપતિ બન્યો છે બાપ નાગાજણ આપા. માય એની ઉપર હાથ મૂકી દીધો છે બાપ. આપા આવી ગયા છે. ખૂબ માણસ છે પણ પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં. પાપ લાગે મને આપજો. બોલ મોગલ માતની